અત્યારે સ્પેસિફિકલી મેલ્સની બિગેસ્ટ મિસ્ટેક છે. આટલું ટેન્શન ના લ્યો. તમારી પાછળના પોકેટમાં પર્સ રાખો. શું કામ? યુઝ્યુઅલી અગર જો તમે પાછળના પોકેટમાં તમારું વોલેટ રાખો છો તો એની થિકનેસના કારણે પાછળના પોકેટનો જે ભાગ છે ત્યાં એક પાયરીફોર્મસ કરીને મસલ રહેલું છે, જે ડીપ મસલ છે. એ ભાગમાં અંદરની બાજુ રહેલું છે. હવે જ્યારે તમે ત્યાં પર્સ રાખ્યું હોય છે તો એને સતત કમ્પ્રેસ કરી રાખે છે, જેના પરિણામે પાયરીફોર્મસ મસલ ટાઈટ થાય છે અને એની નીચેથી સિએટિક નર્વ કરીને નર્વ પસાર થાય છે. તમે સાંભળ્યું હશે, કેટલા લોકો કહેતા હશે કે અમને સિએટિકા થઈ ગયું, તો એ સિએટિક નર્વ પસાર થાય છે ત્યાંથી, જે કમ્પ્રેસ થાય છે કારણ કે મસલ ટાઈટ હોય છે. એના કારણે પગમાં ખાલી જણજણાટી એવું થાય છે. લો બેક પેઇન પણ થઈ શકે જો ઉપરની બાજુ રેડિએટ થાય તો. હવે જો તમે પોકેટમાં પર્સ રાખશો તો એ સતત કમ્પ્રેસ કરી રાખશે, જેના પરિણામે સિમ્ટમ વધતા જશે. ઓકે, સો અગર જો એ થઈ ગયું હોય તો એની સિમ્પલ સ્ટ્રેચિંગ ટેકનિક છે, એનાથી તમે રિલીઝ કરી શકો. અને અગર જો તમે પર્સ રાખતા હો તો હવે ના રાખશો, મિસ્ટેકને રિમૂવ કરજો. ઓકે, સ્ટે ટ્યુન્ડ.